चंद्र प्रभु सार उर्वशी समऊरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्मा ने अन्य अन्य ने अक्षय पूर्ण ज्ञानिते सिद्ध ने धन्य धन्य छे। अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माओने नमस्कार, मावित्रोने नमस्कार, मावित्र समान मुरब्बीओ मुमुक्षुने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 19 700 महानीति अंतर्गत 493 वचननी આપણે યથાશક્તિ વિચારણા કરી। અત્યારે નીતિ વચન 494 લઈએ તે પહેલાં છેલ્લું 493મું નિયતવાદ સેવું નહીં। માત્ર નિયતિથી જ મોક્ષ છે, ભવિતવ્યતામાં જે હશે તે થશે। અલબત્ત સર્વજ્ઞના જ્ઞાનમાં જે જણાય તે ખરું, કેવલી ભગવાન જે કહે તે ખરું। જ્ઞાની પુરુષ જે આશયથી બોલ્યા લખ્યા તે ભલું, તે બરોબર, તે યોગ્ય, મને તો સમજાય નહીં એમ જરૂર કહેવાય, પણ બનવાનું જ બને છે। शिष्य गौतम स्वामी थया पहेलाना शिष्य ते गोशालक, गौशाळामां जन्म थयेलो माटे एने गोशालक नाम पड़ेलुं हतुं। ते गोशालक तेने महावीर स्वामीए योग्य जाण्यो, दीक्षा आपी, शिक्षा आपी, केटलुंक शीखवाड्युं, केटलीक विद्या शीख्यो अने ए गोशालक ए ज तेजो लेश्या ए ज विद्या महावीर स्वामी सामे मूके छे। ए बधुं आपणे जाणीए छीए। पछी एणे नवो संप्रदाय शरू कर्यो। ते संप्रदायनुं नाम नियतिवाद अथवा तो आजीविक संप्रदाय कहेवाय छे, કે જે આજીવિકા પોતાના તપ, શીલ, ચારિત્ર, બળ, વિદ્યા વગેરે વેચીને અથવા તો એના દ્વારા ચલાવે। અને મુખ્યમાં મુખ્ય સિદ્ધાંત જુદો પડ્યો હોય તો તે આજ કે નિયતિવાદ, કે બનવાનું બને છે। ભવિતવ્યતા સંપૂર્ણપણે એકાંતે એકાંગપણે એણે ભવિતવ્યતાવાદ કે નિયતિવાદની પ્રેરણા કરી। તે ગોશાલક, તે આજીવિક સંપ્રદાય, તે નિયતવાદ, તે સેવું નહીં। કેમ કે પુરુષાર્થને ઉડાવી દીધો છે અને પરમ કૃપાળુ પરમાત્માએ તો પુરુષાર્થને ખાસ પ્રેર્યો છે। આ કાળમાં બધું છે। પ્રભુશ્રીજી કે મોક્ષ નથી, કેવલ જ્ઞાન નથી, શુક્લ ધ્યાન નથી, એના જવાબમાં પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજીએ પણ કહ્યું કે આ કાળમાં બધું છે। કોના આધારે, શેના આધારે? તો કે એમના માથે જેવો થઈ ગયો વિતરાગ પુરુષ બીજો મહાવીર પરમ કૃપાળુ દેવ, એટલે કે મારા ધણીના જોરે નાચું છું, મારા ધણીના બળે કહેવાય છે, મારા ભગવાનના બળથી કહેવાય છે, એમ કરીને કહી દીધું કે આ કાળમાં બધું છે। એટલે આપણે નિયતવાદ સેવાની તો વાત આવતી જ નથી। નીતિ વચન 494 ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહુની। સૃષ્ટિ જગત આપણે એમ કહીએ છીએ કે અનાદિ અનંત છે, અનાદિકાળથી ચાલ્યું આવે છે, અનંતકાળ સુધી રહેવાનું છે એમ તમે જાણો। આ લોક, આ વ્યવસ્થા અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે, એમાં ના નથી, અને અનંતકાળ સુધી રહેવાનું છે એમાંય ના નથી। તો ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં એટલે શું? કોઈ એક દિવસ, કોઈ એક સમય, કોઈ એક મુહૂર્ત કે કોઈ એક પળ એવી હતી કે આ સૃષ્ટિની રચના થઈ, કે વિશ્વ શરૂ થયું, કે દુનિયા જન્મી, એમ તો હતું જ નહીં। અનાદિકાળથી છે, બધું એના સ્વભાવથી છે। તો અહીંયા કૃપાળુદેવ લખે છે કે ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં। ત્યાં ભાવનો અર્થ પર્યાય, કે પર્યાયથી હું સૃષ્ટિને અનાદિ અનંત કહી શકું નહીં, કોઈ પણ વ્યક્તિ કહી શકે નહીં। દરેક દ્રવ્ય સ્વતંત્ર, દરેક ગુણ સ્વતંત્ર, એની પર્યાય સ્વતંત્ર, અને પર્યાય તો એક એક સમયે પલટાય છે। સમય સમયે બધું બદલાય છે, આપણા ભાવ બદલાય છે, દરેક દ્રવ્યની પલટન થાય છે। આ પરિવર્તનશીલ જ છે। અહીંયા દ્રવ્ય કહીએ એટલે વિશ્વમાં વ્યાપેલા 6 દ્રવ્યોની વાત છે। ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ। આ 6 દ્રવ્યોનું બનેલું વિશ્વ અગર જગત, અને એ બધાના સમય સમયે ભાવ તો બદલાય છે। તો જળને શું ભાવ હોય? ચેતનના ભાવ સમય સમયે બદલાય છે। જળ દ્રવ્યને શું હોય? તો કે જળ દ્રવ્યના ભાવ હોય।
જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન હોય, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. એટલે એને ભાવ હોય, એને પરિણામ કયા નથી, એને ભાવ હોય. એટલે ત્યાં પર્યાય છે. સમય સમયે બધું બદલાય છે, એમાં એના ભાવની વાત મૂકી, એની પર્યાયની વાત મૂકી. એટલે ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં. જે પર્યાય છે એક સમય માત્રની જ છે. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. ત્યાં અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા, બાલ્યાવસ્થા એમ નહીં, ત્યાં અવસ્થા એટલે પર્યાય. અને બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થા અને એમાંથી વૃદ્ધાવસ્થા થઈ, તો એ આત્મા તો એનો એ જ છે, જીવ તો એનો એ જ છે, પણ એની પર્યાય પલટાઈ. આપણે એક સાથે 5, 50, 75 વર્ષના નથી થઈ જતા. સમય સમયે મોટા થઈએ છીએ. સમય સમયે આયુષ્ય તો જે છે તે છે, પણ મોટા થઈએ છીએ એટલે કે એક સમયે જાણે કે આયુષ્ય ઘટતું જાય છે. આપણે વાપરતા જઈએ છીએ, ખર્ચી નાખીએ છીએ, ઉપભોગ કરી નાખીએ છીએ, એનો વ્યય થઈ જાય છે. એ જ વસ્તુ અહીંયા કેવી છે કે સૃષ્ટિને હું અનાદિ અનંત કહું નહીં. નીતિવચન 495, દ્રવ્ય સૃષ્ટિ સાદી અંત કહું નહીં. દ્રવ્યથી કોઈ સૃષ્ટિની આદિ હતી કે અંત હતો એમ કહી શકું નહીં, કહેવાય નહીં. એ જ વસ્તુ બીજી રીતે લીધી કે પર્યાયથી બધું પલટાય છે, પણ દ્રવ્યથી તો કાયમ છે, નિત્ય છે. આખા જગતમાં, વિશ્વમાં ધર્માસ્તિકાય ક્યારે નહોતું અને નહીં હોય, ક્યારે અધર્માસ્તિકાય નહીં હોય, ક્યારે આકાશાસ્તિકાય નહીં હોય, ક્યારે પૂતગલાસ્તિકાય નહીં હોય, ક્યારે જીવ નહીં હોય, ક્યારે સમય નહીં હોય, બધું જ છે. એટલે દ્રવ્યથી નિત્ય છે. એટલે દ્રવ્યથી કોઈ દિવસ, દ્રવ્ય દૃષ્ટિથી અને દ્રવ્યથી હું એમ નહીં કહું કે કોક એક દિવસ આ સૃષ્ટિની શરૂઆત થઈ, પહેલાં નહોતી હવે થઈ, હવે નહીં રહે, એવું કહેવાય નહીં. કેમ કે એ તો નિત્ય જ છે. એટલે સાદી અંત કહું નહીં. એની કોક એક દિવસ શરૂઆત થઈ છે, એક ઘડીએ શરૂઆત થઈ છે, એનું મુહૂર્ત થયું, આરંભ થયો સૃષ્ટિનો, એવું છે નહીં. એ અનાદિકાળથી છે જ અને અનાદિકાળ સુધી રહેવાની છે. એનો કોઈ દિવસ અંત આવવાનો નથી. ટૂંકમાં એકમાં પર્યાયથી લેવાનું છે અને એકમાં દ્રવ્યથી લેવાનું છે. પાછા 6 દ્રવ્ય અનાદિ અનંત છે. નીતિવચન 496, પુરુષાર્થને નિંદુ નહીં. પુરુષાર્થને પ્રશંસા કરું, પણ પુરુષાર્થને વખોડું નહીં, પુરુષાર્થને નિંદું નહીં. વખાણું ખરા. શું કામ એવું કરું? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. જે કાંઈ છે તે પુરુષાર્થમાં જ રહ્યું છે. 5 સમવાય તો કે 5 સમવાય જેમાં રહ્યા છે, જેમાં સમાવેશ પામે છે તે પુરુષાર્થ. પુરુષાર્થ એટલે શું? મહેનત કરવી, તે ઉદ્યમ કરવો, તે પ્રયત્ન કરવા, તે તો હશે જ. બીજું શું પુરુષાર્થ? પુરુષાર્થ પુરુષ આત્મા, આત્માર્થ. આત્માર્થને નિંદુ નહીં. આત્માએ આત્માર્થ સાધી લેવાનું છે. આત્માર્થીના લક્ષણો મૂક્યા ભગવાને, તો કે આત્માર્થ સાધવા માટે, મોક્ષાર્થ સાધવા માટે પણ જે પ્રયાસ કરવાના હોય છે તેને પણ નિંદુ નહીં. પુરુષ એટલે આત્મા કેવી રીતે? તો કે પુરુ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ, અને શયન કરે છે. તો કે ઉત્તમ એવી, શ્રેષ્ઠ એવી જ્ઞાન ચેતનાનો જે સ્વામી છે, એમાં જે સૂવે છે, એનો જે માલિક છે, એ કોણ? તો કે આત્મા. ચેતના 3 પ્રકારની: કર્મચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના. જ્યાં સુધી આપણે કર્મચેતના અને કર્મફળ ચેતનામાં રહ્યા છીએ ત્યાં સુધી મોક્ષ થતો નથી, થયો નથી. પણ સમ્યક દર્શન થાય છે એટલે એમ કહેવાય કે એની જ્ઞાન ચેતના ઝંકૃત, જાગૃત થઈ ઉઠી, જ્ઞાન ચેતનાનો સ્વામી થયો, અને ત્યાર પછી સંપૂર્ણપણે થાય છે. એટલે ત્યાં કેવળ જ્ઞાન પ્રગટે છે. એટલે પુરુષ એટલે આત્મા અને પુરુષાર્થ એટલે આત્માર્થ. અને અહીંયા પુરુષાર્થને નિંદુ નહીં. એટલે જે અપેક્ષા એ દ્રવ્ય ભાવની ને ગુણની આવી છે, એટલે આપણે 5 સમવાયની વાત વધારે બેસે છે કે 5 સમવાયમાં પુરુષાર્થ રહેલો છે. પુરુષાર્થમાં 5 સમવાય રહેલો છે. 5 સમવાયમાં પુરુષાર્થ એક જ, અને પુરુષાર્થમાં 5 સમવાય રહેલા છે. એની નિંદા કરવું નહીં. ઘણા કરતા હોય ને કે હવે કરી લેવા દો આખો દિવસ ભક્તિ ને વાંચન, જોઈએ મોક્ષ મળે છે કે નહીં, મારી પહેલાં જવાના હશે. તો ત્યાં આપણે કોઈના પુરુષાર્થને અથવા પુરુષાર્થ એઝ એ હોલ આપણે એની નિંદા કરી કહેવાય. કે ભલે આગળ જતા હોય, જવા દો બધાને. થોડુંક સાર્કેસ્ટિક હોય, થોડુંક વ્યંગ હોય, થોડોક વિનોદ હોય, કટાક્ષ હોય,
અને એમાં એમ કહેવાય જાય તો ત્યાં આપણી જાણીએ પુરુષાર્થની નિંદા થઈ ગઈ. રોજ 36 માળા કરીને શું સમાધિ ભાવ આવી જતો હશે કે સમાધિ ભાવ આવી ગયો? કરી લેવા દો. એટલે ત્યાં તરત જ એનો જે કંઈ પુરુષાર્થ છે, જેટલો પુરુષાર્થ છે એની આપણે નિંદા કરી. આખો દિવસ ભક્તિ કરે છે, ભક્તિ કરીએ મોક્ષ થઈ જવાનો, કલ્યાણ થઈ જવાનું. હા, સમજવા માટે, વિચારણા માટે કહેવાય કે હું આમ ભક્તિ કર્યા કરું છું તો મારું કલ્યાણ થશે, અથવા પરમ કૃપાળુ દેવે કેવી રીતે આજ્ઞા આપી છે, કેવી રીતે કલ્યાણ કહ્યું છે, એ સમજવા માટે કહીએ, પણ નિંદા કરવા માટે કહીએ નહીં. નીતિ વચન 497, નિષ્પાપીને ચંચળતાથી છોડવું નહીં. નિષ્પાપી, નિર્દોષ, નિષ્કલંક, એને ચંચળતાથી છળવું નહીં. ચંચળતા એટલે ત્યાં લાભ અને લોભ આવ્યા કે મારા કોઈ લોભ વશાત એને હું છળવું નહીં, છેતરું નહીં. જે ખરેખર નિર્દોષ છે એને મારા કોઈ સ્વાર્થથી, લોભથી, મારી અસ્વસ્થતાથી, મારી ચંચળતાથી છળવું નહીં, એટલે છેતરું નહીં, છળકપટ કરવું નહીં, વંચના કરવું નહીં. 163માં પત્રમાં પૃષ્ઠ 244માં છેલ્લા પેરેગ્રાફમાં મૂક્યું છે ભગવાને. પૃષ્ઠ 244, પત્રાંક 163. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. સર્વભૂતને વિશે દયા રાખવી અને સર્વને વિશે તું છો એમ હોવાથી દાસત્વ ભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. વિચાર એટલો કરવાનો છે અત્યારે અહીંયા કે પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. ભક્ત છે એ ભગવાનને તો છેતરી શકે તેમ છે નહીં, પણ પોતાના જેવો બીજો ભક્ત છે તેને અચૂક છેતરે છે કે પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય લાગે છે અને એને પાપરૂપ લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેવો અને તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તેને પામે. એટલે સ્વાર્થ અને લોભવશ કોઈને છેતરવું નહીં. લોભ અને પરિગ્રહને બહુ નજીકનો સંબંધ છે. અમુક અપેક્ષા એક જ છે, એ કરવું નહીં. નીતિ વચન 498, શરીરનો ભરોસો કરવું નહીં. ભરોસો પણ બોલાય છે અને ભરોસો પણ લખાઈ બોલાય છે. શરીર તો ધર્મનું સાધન છે અને એનો ભરોસો કરીએ નહીં તો ક્યાં કરશું? તો કે શરીરનો વિશ્વાસ કરવું નહીં, શરીરનો ભરોસો કરવું નહીં. ક્ષણભંગુર દેહ છે, ક્ષણભંગુર હોવાથી, અવિનાશી હોવાથી, વિનાશી હોવાથી, નાશવંત હોવાથી એનો વિશ્વાસ કરવા યોગ્ય નથી. કોણ રખડાવે છે આપણને? શરીર કોનું છે? મોહનું છે, માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે. એમ કૃપાળુદેવનો કાવીઠા ક્ષેત્રે 1-1.5 લીટીનો પત્ર છે, વચન બોલાયેલું છે ત્યાં કે શરીર કોનું છે? તો શરીર મોહનું છે. રાગ દ્વેષ વશાત જ શરીર મળે છે, જન્મ મરણ થાય છે. પાછા જન્મ મરણ, જન્મ મળે છે એટલે વિષય કશાય થાય છે ને પાછા રાગ દ્વેષ થાય છે, પાછા જન્મ મળે છે. એમ 20 ચક્ર તો ચાલુ ને ચાલુ જ છે. તો કે એવા દેહનો એ દૃષ્ટિએ પણ ભરોસો કરવા યોગ્ય નથી, વિશ્વસનીય નથી. અને છતાંય એમાં જ વિશ્વાસ મૂકીને એ જ મન વચન કાયાના યોગે આપણે આત્મકલ્યાણ કરવાનું છે. એના જ સાધનથી સત્સાધન પ્રાપ્ત કરવાનું છે. સત્સાધન તો આત્મા જ છે, પણ એની પ્રાપ્તિ માટે એને કામે લગાડવાના છે. મન વચન કાયા પાસેથી પણ કામ લેવાનું છે. તો પણ કહે છે કે શરીરનો ભરોસો કરવો નહીં. કોઈ હા કે નામાં જલ્દી જવાબ આપી દેવાનો હોય કે નાશવંત શું ને શાશ્વત શું, તો આપણે શું કહીએ? નાશવંત કોને કહીએ અને શાશ્વત કોને કહીએ? શાશ્વત આત્માને કહેવાના છીએ, કેમ કે એમ જ છે, અને નાશવંત દેહને કહેવાના છીએ. નિત્ય અનિત્યનું બે ધડક પૂછે તો ઊંઘમાંથી ઉઠીને પણ કોને કહીએ? આત્મા નિત્ય છે કહીએ, દેહ અનિત્ય છે કહીએ. કથનચિત ને સ્યાત ને
અમુક અપેક્ષાએ એવું બોલવાના નથી. ગોખાઈ ગયું છે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. તો એવા શરીરનો ભરોસો કરવાનો નથી. કાયા અને માયાનો ક્યારેય વિશ્વાસ થાય નહીં. એક પદ ગાય છે આપણે ઘણી વખત ભક્તિમાં કે આરે કાયા અને માયાનો ભરોસો નથી રે ભાઈ, રાજપ્રભુના દર્શન કરવા આવો ને. આવો રે આવો ને, એટલે ત્યાં આત્મરામના દર્શન કરી લેવાના છે, આત્મ સાક્ષાત્કાર કરી લેવાનો છે, આત્મદર્શન કરી લેવાનું છે. પણ કાયા માયાનો ભરોસો રાખવા જેવો નથી. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. જો શરીરનો ભરોસો રાખવાનો નથી તો એ જ શરીરની સેવા શુશ્રૂષા, આડ પંપાડ, સાર સંભાળ, ઝાડ ઝંઝાળ શા માટે? 4 દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? જે છોડીને જ જવાનું છે, જેના અગ્નિ સંસ્કાર કરી નાખવાના છે, એ દેહનો ભરોસો જ નથી એમ જાણીએ છીએ. અને માનો કે આયુષ્ય વધારે હોય તો પણ તે જ કાયા કે તે જ શરીરનું બળ તો ક્ષીણપણાને સમયે ભજતું જ હોય છે. બાલ્યાવસ્થાથી યુવાવસ્થામાં વધતું દેખાય છે, યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થામાં ઘટતું દેખાય છે. ઇન્દ્રિયોનું ક્ષીણપણું સમજાય છે, અનુભવાય છે. પહેલાં યાદ રહેતું હતું તે હવે યાદ રહેતું નથી. પહેલાં જે કાંઈ કરી શકતા હતા એટલી સ્વસ્થતાથી, એવા બળથી, એવા ઉદ્યમથી કરી શકતા નથી. એ જ સૂચવે છે, અનુભવે બધાને સમજાયું છે ઓછે વત્યન છે કે એવા શરીરનો ભરોસો રાખવા યોગ્ય નથી. તો શેનો ભરોસો રાખવા યોગ્ય છે? તો કે પોતાના શ્વાસોચ્છ્વાસ તો વિશ્વાસ નથી, પણ વિશ્વાસ તો એક અહીંયા જ રાખવાનો છે, સત્પુરુષનો વિશ્વાસ છે, વિતરાગ વાણીનો વિશ્વાસ છે કે એ વસ્યું હશે તો ભવાંતરે ભેગું આવશે. એ સંસ્કાર કામ આપશે. પૂર્વે પણ કાંઈક કર્યું છે, એ સંસ્કાર આજે આપણને સહાયભૂત થાય છે, ઉગી નીકળ્યા છે. તો એ જ સંસ્કારને પૂરેપૂરા ઉગવા દેવાના છે. એ જ બીજમાંથી વૃક્ષ થવાનું છે, માટે કરવા યોગ્ય છે. બ્રહ્મચારીજીના સમયમાં એક છોકરો, નાનો છોકરો, એણે નિત્ય નિયમ વગેરે લીધેલા. નાનો હતો અને એણે બ્રહ્મચારીજી પાસેથી નિત્ય નિયમ આજ્ઞા લીધી. દરરોજ આજ્ઞા ભક્તિ કરે, પછી જ સ્કૂલે જાય, ભણે, બીજું બધું કરે. એટલે કે ઉઠીને જ કરી લે, પ્રાતઃકાળે કરી લે. એમાં સવારે કરી લે. એમાં એક દિવસ ઉગ્યો અને સવારે વહેલો ઉઠ્યો અને ઉગ્યો. પ્રભાત કયો, અર્લી મોર્નિંગ. શિયાળાનો સમય ને મકર સંક્રાંત નજીક હશે, લગભગ આ સમય એમ કહો તો ચાલે. અને ખૂબ ઠંડી, તો પણ એને નિત્યક્રમ વગેરે બધું કરી લીધું. પછી એના બા ઉઠી ગયા હતા, રસોડામાં હતા, ચૂલો પેટાવ્યો, સળગાવ્યો હતો. અને ત્યાં તાપણું થાય, થોડીક ઠંડી લાગતી હશે કે ગમે તેમ, એટલે ત્યાં આવીને બેસી ગયો. એટલે બાએ પૂછ્યું કે દરરોજ તું કરી લે છે બરાબર છે, આજ કેમ વહેલું કરી લીધું, અત્યારમાં કરી લીધું, આજ કેમ વહેલો ઉઠી ગયો ને અત્યારે કરી લીધું? બસ આજ મનમાં ઉગી આવ્યું, અંતરમાં ઉગી આવ્યું એટલે આજ વહેલું કરી લીધું. પછી ત્યાં બેઠો, જરાક વારમાં ત્યાંથી જતો રહ્યો રૂમમાં, સૂઈ ગયો. માને એમ થયું વહેલો ઉઠ્યો હતો એટલે પરવારતો હશે, કાં સૂઈ ગયો હશે થોડીક વાર. થોડી વારમાં જ બોલાવે છે તો બોલતો નથી, આવતો નથી. જઈને જુએ છે તો કાંઈ બોલતો નથી. એ ચીર નિદ્રામાં પોટી ગયો, એનો દેહ છૂટી ગયો. કહેવાનું તાત્પર્ય કે જેને ઉઠીને ભક્તિ કરી લેવાની ટેવ છે, કેટલી સારી છે. એ દિવસ પૂરો ન થાય તો એનો આજ્ઞા વિનાનો એ દિવસ જતો નથી. એ દિવસે વહેલું આયુષ્ય પૂરું થતું હોય, ગમે ત્યારે પૂરું થઈ જાય, તો એને ભક્તિ કરી લીધી હતી તો એ આજ્ઞાપૂર્વક ગયો, આજ્ઞા સાથે ગયો. નહીં તો એટલું માથે દેવું રહી પણ જાય. રાત્રે કરીશ, રાત્રે સૂતા પહેલાં કરીશ, બપોરે કરીશ, થોડીક વાર પછી કરીશ, ટાઈમ એવો હોય અને દિવસ નીકળી જાય. ટૂંકમાં શરીરનો ભરોસો નથી, આપણને સમજાય છે, અને શરીરના આરોગ્યનો પણ જરાય ભરોસો નથી. નીતિ વચન 499, અયોગ્ય વચને બોલાવવું નહીં. બોલવા ઉપર તો કૃપાળુ દેવે ઘણા વચન આપ્યા છે. આવું ન બોલવું, આમ ન બોલવું, તેવું ન બોલવું, તેમ ન બોલવું. એમાં એક પાછું બાકી હતું, તો અયોગ્ય વચને બોલાવવું નહીં. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંબંધ, એની સાથે અયોગ્યપણે ન બોલવું. અયોગ્ય શું? આપણે કહીને આ ઠીક ન લાગે, આ શોભાસ્પદ ન લાગે, આ ગૌરવપ્રદ ન લાગે, આ સારું ન લાગે, એ બધું જ અયોગ્ય વચન. અપશબ્દ તો બોલવાની વાત જ નથી, સવિનય જ બોલવાનું છે. તો કે
પ્રભુશ્રીજી એમ કહેતા કે અમે પ્રભુ પ્રભુ એમ બોલવાની ટેવ રાખી હતી. કાંઈ પણ વાત શરૂ કરતાં પહેલાં કોઈ વ્યક્તિને બોલાવે તો કે પ્રભુ આમ નથી, પ્રભુ અમે તો આમ કહીએ છીએ. જોકે પ્રભુશ્રીજી જેવા પ્રભુ કહે એમાં બહુ ફેર છે. એ આત્મા યાદ રાખીને આત્મા થઈને આત્મા બોલતો બોલાવતા હોય અને બીજા બધા જાણે ચાળા પાડતા હોય એવું લાગે, પણ તેમ છતાં એ ખોટું નથી કે અલિયાને અલી કહેતા હોય, બીજા સંબોધન કરતા હોય, એની બદલે પ્રભુ કહીને બોલે તો ખોટું નથી. માત્ર દૃષ્ટાંત માટે કહું છું, સમજવા માટે કહું છું. એ કેટલો વિનય અને કેટલી નમ્રતા અને કેવી ટેવ પાડી દીધેલી. અને પછી એક દૃષ્ટાંત આવે છે, આપ જાણો જ છો કે એક દુકાને બધું વેચવા જવું હોય, રેકડી લઈને ફરવું હોય અને પછી એમાંય બહેનો સાથે ડીલ કરવાનું હોય અને બહેનો જ લગભગ મોટાભાગની વસ્તુ ખરીદતી હોય છે, એવી વસ્તુ હોય અથવા એવી જગ્યાએ જવાનું હોય તો કે ત્યાં કાંઈક મારાથી આડું બોલાઈ જાય એના કરતાં પ્રભુ પ્રભુ કીધું હોય કે બેન બેન કીધું હોય તો સારું, એટલા માટે ટેવ પાડવાની વાત હતી. એ દૃષ્ટાંતમાં એમ આવે છે કે બંગડી વગેરે વેચવા જતા હોય, બહેનો જ લેનારા હોય અને માથાકૂટ કરી નાખે તો કે જેમ તેમ બોલાઈ જાય, ગાળ બોલાઈ જાય, એના કરતાં પ્રભુ કહેવાની ટેવ રાખી હોય તો ખોટું નહીં. એમાં ઘણું સમજવાનું છે. નીતિ વચન 500, આજીવિકા અર્થે નાટક કરવું નહીં. શોખથી પ્રવૃત્તિથી પણ કરવાની ના છે, તો આ તો આજીવિકા અર્થે નાટક કરવું નહીં. કેમ કે નાટકમાંથી, સિનેમામાંથી જીવ 7 વ્યસન, 7 અભક્ષ્ય બધાનો સ્વીકારનાર થઈ જાય છે, એનો પાળનારો થઈ જાય છે. ત્યાગ કરવાની બદલે એકમાંથી 7 વ્યસન આવી જાય છે, એમાં ના નથી. આપણે વ્યવહારમાં પણ કેટલાય જીવો જોયેલા છે, બધાએ જોયા હશે. એટલે એવા નાટક ચેટક જે શબ્દ મુકાય છે એમાંથી ફિલ્મ, સિનેમા, મોડલિંગ વગેરે પણ બધું આમાં જ આવી જાય. તો કે એના, અને એ પણ આજીવિકા માટે કરે એટલે એને ઓઠું મળી જાય, બહાનું મળી જાય છે, એક્સક્યુઝ મળે કે લિવિંગ માટે કંઈક તો કરવું ને, એટલે અમારામાં આ આવડત છે અથવા અમારામાં આ કળા છે, અમે આ ઉપયોગ કરીએ છીએ. અને એવા જીવો પ્રત્યે પાછું આપણા જેવા તો નથી કરતા, પણ બીજા જીવોને કેટલું આકર્ષણ ને મોહ થાય કે ચાલો એની સાથે ફોટો પડાવીએ, એની સાથે બેસીએ, બોલીએ, એની સાથે કોન્ટેક્ટ રાખીએ, એની સાથે મેં વાત કરી, એમાં નવાઈ કરી, પણ એનું એને મહાત્મ્ય લાગે. તો કે એવા બધા જીવોનો કોઈ એમાંનો એક થવું પણ નહીં અને કોઈને પ્રેરણા પણ ન કરું કે તને ગમે છે તો તું એમાં જા. શરૂઆત સારી રીતે થતી હોય છે, પણ એમાં લપસી જાય છે, એમાં લપડાઈ જાય છે, બિલકુલ ફસાઈ જાય છે. 1-2 વ્યસન નહીં, પણ સાથે 7 વ્યસન આવે જ આવે. કોઈક જ બાકાત હશે, બાકી આવ્યા વિના રહેતા નથી. એટલે આજીવિકા અર્થે નાટક કરવું નહીં. શિપાળ અને મૈણા રાસ, એમાં મૈણા સુંદરીના બેન સુરસુંદરી, આખી વાર્તા તો કહેવાય નહીં. અને આમાંય આટલું જ કહેવું છે કે એની હાલત થઈ ગઈ હતી, બુરી હાલત થઈ ગઈ હતી, અને પછી એણે આજીવિકા માટે પણ નાટક વગેરે શરૂ કરવું પડ્યું. અને પછી એકમાંથી બીજું, બીજેથી ત્રીજે, ત્રીજેથી ચોથે, એમ બધે જવું પડે છે, વેચાવવું પડે છે. અને છેલ્લે પછી સુખદ અંત આવે છે, પણ એક વખત બોધ આપી જાય કે આવું કરવું નહીં. નાટક એનો અર્થ જ એમ થાય કે એક જગ્યાએ ટકે નહીં, એક ભાવમાં ટકે નહીં, એક વસ્તુ સાથે ટકે નહીં, એક વ્યક્તિ સાથે ટકે નહીં. અને બનારસીદાસજી એમ કહે કે આ નાટક સમયસર વાંચતા સમજતા એના ફાટક ખુલી જાય છે અને એ આત્મા થઈને રહે છે. સંસારના ફાટક ખુલી જાય છે અને એટલે કે તૂટી જાય છે, એવા અર્થમાં કહ્યું છે. અને મોક્ષના ફાટકમાં એનો પ્રવેશ થઈ જાય છે. ત્યાં નાટકનો અર્થ એવો લીધો છે. બધા સંસાર ભાવથી અટકવું, અમુક ભાવોમાં ન ટકવું, એનું નામ અટકવું. ને જ્યાં ટકવાનું છે ત્યાં ટકી જાય, મોક્ષ છે. નીતિ વચન 501, મા બહેનથી એકાંતે રહું નહીં. જગતમાં પવિત્રમાં પવિત્ર સંબંધ સગા ભાઈ બહેનનો, મા અને સંતાનનો અને બહેનનો. એટલે ભાઈ બહેનમાં આવી ગયું, બેન બહેનમાં આવી ગયું અને મા અને બહેનમાં આવી ગયું. એ સંબંધોમાં બધા સંબંધો આવી ગયા, એ પવિત્ર સંબંધ કહેવાય છે. એમાં કોઈને ક્યારેય વિષય વિકાર ઉપજે નહીં, નીપજે નહીં, એમ આપણે માનીએ છીએ. નાની ભગવંતોએ એને પણ વિષય વિકારના નિમિત્ત કયા છે. એટલે એની સાથે હું એકાંતમાં રહું નહીં. જોકે આપણે એક પક્ષીય લઈ શકવાના નથી આ કાળમાં, એકાંતે આ વચન લઈ શકાતું નથી,
પણ અહીંયા લખ્યું છે એટલે વિચારવાનું છે કે કેમ એવું. તો કે પ્રદ્યુમ્ન કુમાર શ્રી કૃષ્ણ મહારાજાના પુત્ર. પ્રદ્યુમ્ન કુમારનો વૈરાગ્ય કૃપાળદેવે બહુ ગાયો છે. અને એ પ્રદ્યુમ્ન કુમાર જ્યાં જન્મ્યા ત્યાં પૂર્વભવના કોઈ કર્મનો ઉદય, તો ત્યાંથી એને કોઈ દેવ ઉઠાવી ગયો. પૂર્વભવનો શત્રુ એ દેવરૂપે થયેલો એ ત્યાંથી ઉઠાવી ગયો, અપહરણ કરી ગયો બિલકુલ બચપણમાં. શિલા ઉપર મૂકી દીધો, પથ્થર ઉપર, મોટી શિલા ઉપર રેઢો મૂકી દીધો, એમ જેને લેવું હોય તે લઈ જાય. એટલે એનો ભાવ એવો કે એનો દેહ છૂટી જશે, મરી જશે. પણ ત્યાં તો કોઈ વિદ્યાધર આકાશમાં જે પ્લેનમાં જતા હોય એમ બતાવે ને કે વિદ્યાધર દેવો નથી, ઘણાને ગૂંચવણ છે. વિદ્યાધર એક પ્રકારના મનુષ્યો જ છે, પણ બધા એફોર્ડ કરતા હશે એટલે ચાર્ટર્ડ પ્લેન રાખતા હોય, અને એ જ એમનું વાહન. બધા કાર રાખે તો એ પ્લેન રાખે, એમાં નીકળ્યા. એમાં એણે જોયું ઉપરથી કે આ તો અહીંયા એક નાનું બાળક પડ્યું છે, વળી નિસંતાન હતું. એટલે એણે વિદ્યાધર દંપતીએ બાળકને એટલે કે પ્રદ્યુમ્ન કુમારને લઈ લીધું. મોટો કરે છે, 16 વર્ષનો થાય છે. ભર યુવાનીમાં એ જ સ્ટેપ મધર, એ જ માને ધાવ માતા કયો, પાલક માતા કયો, પોતાનો જ ગણ્યો છે. આ તો શબ્દો બોલવા પડે આપણે, તેમ છતાં એને વિકાર ભાવ જન્મે છે અને એને સંસાર સુખની માગણી કરી. એ પ્રદ્યુમ્ન કુમાર બુઝેલો જીવ છે, ગમે તેમ પૂર્વનો સંસ્કારી છે. તો કે તું તો મારી માં છે, હું તો દીકરો છું, પુત્ર છું, સંતાન છું, અને આ ન શોભે. એટલે પણ માં માનતી નથી, પોતે છોડીને ચાલ્યા જાય છે. ઘર છોડી દીધું પ્રદ્યુમ્ન કુમારે, કેમ કે પૂર્વના સંસ્કાર હતા. એટલે મા બેનથી એકાંતે રહું નહીં, એમાં એમનું દૃષ્ટાંત આપણને યાદ આવે. મોડર્ન ટાઈમ્સમાં આપ વધારે જાણો છો, સ્ટેપ મધર, સ્ટેપ ફાધર, એટલે કેટલું બધું એબ્યુઝ થતું હોય છે, એમાં કાંઈ કહેવાનું નથી. તો કે એ એકાંતે રહેવાના પણ દોષ છે. એટલે એકાંતે રહેવાની આજ્ઞા નથી. બ્રહ્મચર્યનું 9 વાળથી પાલન કરવું હોય એને તો આ ખાસ લાગુ પડે છે, કે જે પાલન આજે ભલભલા મુનિવરો કે મુનિઓ પણ કરી શકતા નથી. કેમ કે એવી સ્થિતિ રહી નથી, એવો દેશકાળ, એવી પરિસ્થિતિ રહી નથી. પણ છતાંય એકાંતે રહેવાની આજ્ઞા નથી. એકાંત એ બહુ બુરી ચીજ છે, એમ કૃપાળદેવે લખ્યું છે. એ ક્યારે શું કરી નાખે, કોના શું ભાવ પલટન થાય, ખાઈ જાય, એ ખબર પડતી નથી. એમ તો કોઈક વખત એ જ મા અને બહેનની કૃપાળદેવ એમ પણ કહેશે કે એમની સેવા કરવી, એમની આજ્ઞા ઉઠાવી, એમને ધર્મની બેન ગણવી. સગી સ્ત્રીને, પત્નીને પણ ધર્મની બેન જેવી ગણીને પણ એની સેવા કરવી, આજ્ઞા ઉઠાવી, અથવા તો એની સાથે એ પ્રકારનો વ્યવહાર રાખવો, એ પણ આવશે. અહીંયા જુદી અપેક્ષા એ કહ્યું છે કે મા અને બહેનથી એકાંતે રહવું નહીં. શાસ્ત્રોમાં એવા ઘણા દૃષ્ટાંત છે, એટલે ના લખી છે. નીતિ વચન 502, પૂર્વ સ્નેહીઓને ત્યાં આહાર લેવા જવું નહીં. આ જ ભવમાં પણ ભૂતકાળના સગાવાલા એ કેવી રીતે? તો કે સંસાર ત્યાગી દીધો, દીક્ષા લઈ લીધી, તો જે કંઈ 5-25 વર્ષ સુધીના છે, માતા પિતા, ભાઈ બહેન વગેરે, આપણે તો એમ જ માનીએ છીએ કે આ ભવના છેક સુધીના સંગાથી કહેવાય. પણ એવું નથી કે ત્યાં સુધી સંબંધ હતો, છોડ્યું એટલે બધું છોડ્યું. તો કે પૂર્વના સ્નેહી કહેવાય, પૂર્વના સગા કહેવાય, સંસાર પક્ષના સગા કહેવાય. દીક્ષા હોય કે બીજી રીતે દીક્ષા હોય, પણ એ પૂર્વ સ્નેહીઓ, અને એને ત્યાં હું આહાર લેવા જઉં નહીં, એટલે ભોજન, ગોચરી, ભિક્ષા લેવા જવું નહીં. અને મોટે ભાગે બધાને ત્યાં જવાનો ખાસ શોખ કયો, પ્રવૃત્તિ કયો, અપેક્ષા હોય છે કે હવે આપણને સારામાં સારું ભાવતું ભોજન બનાવીને પીરસે કે મોરાવે. કેમ કે ખબર હોય કે 25 વર્ષ સુધી કે દીક્ષા લેતા પહેલાં એ જીવને શું ભાવતું હતું, શું ગમતું હતું. અને પોતાને તો મોહ સ્નેહ રાગ છે, સામો જીવ કદાચ દીક્ષાર્થી મોક્ષાર્થી થયો એમ કરીને પોતે કરે છે, પોતે એવા ભાવો કરે છે. ખરેખર બંને કરવા જેવા નથી. તો કે પૂર્વ સ્નેહીઓને ત્યાં આહાર લેવા જવું નહીં. આ તો સાધુ સાધ્વી થયા હોય એની વાત થઈ, પણ પૂર્વ સ્નેહી એટલે આપણને ગૃહસ્થ અવસ્થામાં બીજા પણ લાગુ પડે કે વર્ષો પહેલાંના જૂના સંબંધો હોય, સ્નેહીજનો હોય, તો આપણે તો એને મોટે ભાગે ભૂલતા નથી, ભૂલવા દેતા નથી, અને તાજા જ રાખીએ છીએ, સજીવન રાખીએ છીએ સંસ્મરણ. અને એને બોલાવીએ છીએ, એને ત્યાં જઈએ છીએ, અને જમવા પણ જઈએ છીએ, અને જમવા બોલાવીએ છીએ. તો વિચાર કરવાનો છે કે પૂર્વ સ્નેહીઓને ત્યાં આહાર લેવા જવું કે નહીં. કેટલીક વખત ઘણો બધો આસક્તિ કે પ્રેમ કે સ્નેહ હોય, પછી એ સંબંધો ભૂલી જવાયા હોય, પછી બીજા સાથે સ્નેહ પ્રેમ આસક્ત થાય, તો આગલો છે એ ક્યાં જાય?
તો કે પાછું સળવળી ઉઠે એટલે એને ત્યાં જવાનું થાય, અગર એને ત્યાં જમવાનું થાય તો એવા નિમિત્તો ટાળી દેવા. કેમ કે બીજું કંઈ કારણ નથી, પણ કામ, રાગ, વિષયાસક્તિ, સ્નેહ અને જૂના જે કંઈ સંસ્મરણ છે એ તાજા થાય છે અને જે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તે થઈ શકતું નથી. મનથી પણ કલુષિતતા આવી જાય છે, એટલા માટે ના કહી છે. નીતિ વચન 503. તત્વધર્મ નિંદક પર પણ રોષ ધરવો નહીં. તત્વધર્મ નિંદક. તત્વ 3: સતદેવ, સદગુરુ, સદ્ધર્મ. પરમ કૃપાળુદેવે મોક્ષમાળાના શિક્ષા પાઠમાં સતદેવ તત્વ ટાઇટલ આપ્યું, સદગુરુ તત્વ આપ્યું, સદ્ધર્મ તત્વ આપ્યું. એકલું સદગુરુ નથી લખી દીધું, એટલું સતદેવ નથી લખ્યું. સતદેવ તત્વ, સદગુરુ તત્વ, સદ્ધર્મ તત્વ. તો કે એ ત્રણેય મળીને તત્વ. અને એ તત્વ ધર્મ, એમાં પાછો છેલ્લો સદ્ધર્મ, કેવલી, સતદેવ કેવલી. તો કે કેવલી પ્રરૂપિત ધર્મ, એની નિંદા જે કોઈ કરતું હોય એના ઉપર પણ રોષ ધરવો નહીં. કોઈ કરે છે તો કરે છે, પણ જે કોઈ નિંદા કરે છે તેના ઉપર ખીજ રાખવી નથી, દાજ રાખવી નથી, રોષ રાખવો નથી, ગુસ્સો કરવો નથી. એ નિંદા કરે છે, આપણે શું કામ એની નિંદા કરવી? નિંદા કરનારની નિંદા કરનારને પણ દોષ તો લાગે જ છે. તો કે એ રોષ કરવાની બદલે શું થાય? તો કે દાજ નથી રાખવી, દુઃખ લગાડવું. દુઃખ નથી લગાડવું, દયા રાખવી. કાંઈક તો આપણે રાખવાના જ છીએ, કોઈક ને કોઈક ભાવ પરિણામ તો થવાના જ છે. તો કે એના ઉપર પણ દયા રાખવી કે એને ખબર નથી. વાકા બુરા ન માનીએ કહા લેને વો જાય. ઉનકા બુરા મત માનના, વાકા બુરા ન માનના. એની પાસે છે જ નહીં તો એ શું કરે? આપણી પાસે તો કાંઈક સમજ છે, જરાક તો ખબર પડે છે, ભગવાનના બોધનું શસ્ત્ર છે આપણી પાસે. તો આપણે વિચારવાનું છે. વ્યવહારમાં કહો છો કે સમજે એને કહેવાય, ન સમજે એને શું કહેવાય? ભગવાન પણ એમ જ કહે છે, જે સમજે તે થાય. સર્વજીવ છે સિદ્ધસમ. ભગવાને તો એવા નિંદક જીવોને સિદ્ધસમ જોયા છે. તો ભગવાને જે જોયું એની દૃષ્ટિથી, એના ચશ્માથી આપણે જોવાનું છે કે બધાય જીવ છે, બધાય આત્મા છે, બધાય શુદ્ધાત્મા છે, થઈ શકે છે, પડેલું છે, થતો નથી, થવું નથી. અને જે થયા છે તેના પર રોષ કરે છે, એના પર એની નિંદા કરે છે, એ નથી સમજતા માટે કરે છે. મારે રોષ નથી કરવો, મારે ક્રોધ કરવો નથી, મારે દુઃખ લગાડવું નથી, મારે દાજ રાખવી નથી. અને કરવું જ પડે તો મારે એની દયા રાખવી છે, ક્ષમા રાખવી છે, કરુણા રાખવી છે, અનુકંપા રાખવી છે. નીતિ વચન 504. ધીરજ મૂકવી નહીં. ધીરજભાઈ, ધીરજબેન માફ કરો, ધીરજ મૂકવી નહીં. ધીર પુરુષો સાથે જે જાય, જે હોય તે ધીરજ. આપણે ધીર, વીર, ગંભીર એમ કહીએ છીએ, તો ધીર પુરુષો સાથે જે હોય, અગર જાય, અગર જન્મે, તે ધીરજ. ધીર પુરુષો પાસે શું હોય? તો કે ધીરજ હોય. જે હોય તેનું નામ ધીરજ. હવે ધીરજ શું? સામાન્યપણે તો વ્યવહારમાં બોલતા હોય કે અધીરો ન થા, ઉતાવળો ન થા, થોડી ધીરજ રાખ, થોડું ધૈર્ય રાખ. પણ ધીરજ છે શું? કે થોડીક શાંતિ રાખ, થોડીક રાહ જો, કે ઉતાવળ ન કર. બીજું શું કહેવું મારે ધીરજ એટલે? એનો પર્યાય શબ્દ જ ધૈર્ય છે. તો કે મગજ ન ગુમાવ, પરિણામ ન બગાડ, એ બધાનો સરવાળો શું? તો કે ધીરજ. અને જ્ઞાની પુરુષોએ ધીરજની વ્યાખ્યા એમ આપી કે વિકાર હેતૌ સતિ વિક્રિયંતે યેશામ ન ચેતાંસી તે એવ ધીરાહા. ધીર પુરુષની, ધીરજનોની વ્યાખ્યા જેમ આપી કે વિકારના, વિભાવના ગમે તેટલા બળવાન ઉત્કૃષ્ટ નિમિત્ત મળે તો પણ જેના ચિત્ત આકુળ વ્યાકુળ થતા નથી, જેના ચિત્તમાં કોઈ વિકલ્પ થતો નથી, તે જીવ ધીર છે, તે વીર છે, તે ગંભીર છે. અહીંયા ધીર પુરુષની વ્યાખ્યા છે. એટલે ગમે તેવા નિમિત્ત હોય, વિભાવ કરાવે તેવા નિમિત્ત હોય, વિકાર કરાવે તેવા નિમિત્ત હોય, પણ જેના ચિત્ત ખેદ પામતા નથી, ક્ષુબ્ધ થતા નથી, ખળભળાટ પામતા નથી, તે ધીર છે. એટલે અહીંયા જે બ્રહ્મચર્યની વાત લીધી છે એના અનુસંધાનમાં બેસે છે અને વ્યવહારના કોઈ પણ પ્રસંગમાં બેસે છે કે ગમે તેવું નિમિત્ત હોય, જીવ નિમિત્તાધીન છે એની ના નહીં, એની વૃત્તિ ઘણા કાળ સુધી નિમિત્તાધીન રહે છે એની પણ ના નહીં, પણ એવા વિકાર કે વિભાવના ગમે તેવા બળવાન નિમિત્તો આવે તો પણ જે ચડાવી ન શકે, પરિણામ બગાડી ન શકે, તેવા જે કોઈ છે તે બધા ધીર છે. અને તેઓ જે કંઈ ગુણ છે તે ધીરજ છે.
ચિત્તની સ્થિરતા માટે, શાંતિ માટે એ પરમ ઔષધ છે. ચિત્ત સ્થૈર્ય માટે એ પરમ ઔષધ છે. કયો ગુણ? તો કે ધીરજ અથવા ધૈર્ય ગુણ. એટલે ધીરજ તો આપણી પાસેથી માગી જ છે. દોડ કરવામાં એ ધર્મ નથી અને બહુ વિલંબ કરવામાં એ ધર્મ નથી. અહીંથી પામીએ કે અહીંથી પામીએ, અહીંયા દોડાદોડી કરીએ, ત્યાં દોડાદોડી કરીએ, તો પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને કીધેલું કે બહુ દોડધામ કરવામાં પણ ધર્મ નથી, ઉતાવળ કરવામાં પણ ધર્મ નથી, અને શાંતિથી થયા કરશે. બધા મોક્ષે જાઓ, હું છેલ્લે આવીશ, ગાઢ થવામાં પણ મજા નથી, એમાં પણ ધર્મ નથી. એમ થાય ને કે જગત આખું કે બધા જીવો પુરુષાર્થ કરી લો, મોક્ષે જાઓ, હું છેલ્લે આવીશ, તો એમ થઈ શકતું નથી. ધીરજ મૂકવી નહીં, અહીંયા રાખવી નથી કીધું, ધીરજ હોય જ આપણી પાસે, અને મૂકવી નહીં, અથવા તો છોડી દેવી નહીં, રાખવી. નીતિ વચન 505, ચરિત્રને અદ્ભુત કરવું. જો આવું કરે તો એનું ચરિત્ર અદ્ભુત જ હોય કે થાય. ચરિત્ર શું? તો કે ચારિત્ર, આચરણ. અહીંયા આગળ પાછળ કોઈ શબ્દ નથી, સીધું એમ જ આવ્યું છે, ચરિત્રને અદ્ભુત કરવું. પોતાનું ચરિત્ર, પોતાનું આચરણ, આટલી મહાનીતિ 500 સુધી આવી ગયા, તો હવે આપણને એમ થાય ને કે અદ્ભુત કરીએ. હે પરમ કૃપાળુ દેવ, આ બધી મહાનીતિ પ્રમાણે અમારો કાંઈ વ્યવહાર સુધરે, અગર હોય તો અમારામાં અદ્ભુતતા આવી જ જાય. ન આવી હોય તો કરવાની છે, ચરિત્રને અદ્ભુત કરવું. એ ભગવાન આ નિત્ય નિયમ આદિ આપ્યું છે, પાઠ આપ્યા છે, આજ્ઞા આપી છે, 7 વ્યસનને 7 અભક્ષ્યનો ત્યાગ કરાવ્યો છે, એટલે ઘણા દુર્ગુણ અવગુણથી બચાવી લીધા છે. અને પાછું પોઝિટિવ સાધન છે એ આપ્યું છે, મંત્ર આપ્યો છે, આત્મા પ્રાપ્ત કરવાના બધા સાધન આપ્યા છે. તો હવે અમારે ખાસ કાંઈ બાકી રહેતું નથી, એટલે અમારું ચરિત્ર જે કંઈ છે તે શુદ્ધિ વૃદ્ધિ કરતાં કરતાં અદ્ભુત કરીશું. અદ્ભુત કરવું, અદ્ભુતનો અર્થ જ પોતે અદ્ભુત થાય તો ખબર પડે, બાકી તો અદ્ભુતનો અર્થ શું કરીએ? કરવો જ હોય તો અદ એટલે આત્મા. આત્મામાં પણ અત ધાતુ છે, અત ક્રિયાપદ છે સંસ્કૃતમાં, અને અદ્ભુતમાં પણ અદ છે. એટલે જે સતત ગતિ પ્રગતિ કરે છે. આત્માનો સ્વભાવ નિરંતર જાણ કરવાનો છે. જ્યાં જાણવું આવે ત્યાં જવું આવે, ને જવું આવે ત્યાં જાણવું આવે. એટલે જ્યાં જાય છે ત્યાં કંઈ ને કંઈ જાણ્યા કરવાનો સ્વભાવ એ અદ, અને ભૂત એ પ્રમાણે થયા કરે છે. એટલે આત્મા થઈને રહેવું તેનું નામ અદ્ભુતતા. આત્મા તો છે જ આપણી પાસે, આપણે પોતે જ આત્મા છીએ. આપણી પાસે છે એમ તો કેવું, એના કરતાં આપણે પોતે જ આત્મા છીએ, છતાં જાણે આત્મા જ છૂમંતર થઈ ગયો છે. આત્મા છું એની બદલે એ છૂમંતર લાગે છે, નથી એમ લાગે છે. તો કે આત્માને અદ્ભુત કરવું. આત્મા છે અને આત્મા થઈને રહીએ, હોવું થવું, પોતાના અસ્તિત્વના ભાનપૂર્વક રહીએ, વર્તે, તો એ અદ્ભુત છે. આવી મહાનીતિ પ્રમાણે, શુદ્ધ વ્યવહાર પ્રમાણે આચરણ કરે તો એને અદ્ભુતતા આવે છે. સત્પુરુષોના ચરિત્રનું અવલોકન કરવું, અદ્ભુત અવલોકન કરવું, એ બધું મૂક્યું. તો કે એ તો અદ્ભુત પુરુષ છે જ, આશ્ચર્યની પ્રતિમા રૂપ સત્પુરુષ, એને અમે સ્તવીએ છીએ. તો જેને સ્તવીએ છીએ, જેને નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે, તો આપણને આત્મ સ્વભાવ પ્રગટવો જોઈએ. એટલે ચરિત્રને અદ્ભુત કરવું. સીધી સાદી રીતે આપણું ચારિત્ર, આપણું આચરણ સુધારવું. એવું સુધારવું કે જેથી કરીને શુદ્ધ થઈને રહે, સુધા થઈને રહે, અમૃત થઈને રહે. નીતિ વચન 506, વિજય, કીર્તિ, યશ સર્વ પક્ષી પ્રાપ્ત કરવા. ચરિત્ર અદ્ભુત થાય એટલે વિજય, કીર્તિ, યશ એની મેળે આવીને મળે, આપણે મળવા જવું પડે નહીં. વિજય શું? તો કે 5 ઇન્દ્રિયના વિષય કસાય, એના ઉપર આપણે જય મેળવીએ, વિજય મેળવીએ. કીર્તિ શું? તો કે પોતાની જ કીર્તિ. વિષય કસાય ઉપર જય મેળવે એટલે આત્માની કીર્તિ. કીર્તિ એટલે શું? પ્રસિદ્ધિ. પ્રસિદ્ધિ એટલે આત્મ સ્વરૂપ પ્રસિદ્ધ થાય તે. અને પછી યશ, તો કે જન્મ મરણ જેના નથી તે બધા યશ કહેવાય. યશોગામી થઈ ગયા, કે હવે જન્મય નથી ને મરણય નથી, એવો યશ પ્રાપ્ત થાય છે. જયંતી તે સુકૃતિનો રસસિદ્ધા કવિશ્વરા નાસ્તિ યેષામ યશઃ કાયે જરા મરણ જમ ભય. એ સત્કવિ થઈ ગયો, એ તીર્થંકર થઈ ગયો, એ કોટીનો પુરુષ થઈ ગયો કૃપાળુદેવ. અને યેષામ નાસ્તિ યશઃ કાય, એની યશરૂપી કાયાને જન્મ જરા મરણનો ભય નથી.
અને શરૂઆત શું કરી તો કે જયંતી તે સુકૃતિનો, એ સુકૃત કરીને એવા વિજય પામ્યા છે, જય પામ્યા છે. રસસિદ્ધાહ કવિશ્વરાહ, રસદેવ નિરંજન, આત્માનો રસ પી પીને રસસિદ્ધ થયા છે, કવિશ્વર થયા છે. અને કવિનો એક તીર્થંકર છે. કોઈ કહે કે કૃપાળુદેવનો ધર્મ કવિનો ધર્મ, મોરબીમાં આજે કવિના ધર્મથી ઓળખાય. કાંઈ વાંધો નહીં, કવિ સત્કવિ એટલે તીર્થંકર. જેમ પરમ કૃપાળુદેવે પોતાના ઇન્દ્રિય વિષય કશાય પર વિજય મેળવ્યો, 19 વર્ષની ભર યુવાનીમાં શતાવધાન કર્યા, 100 અવધાન કર્યા. બાકી તો 12, 16, 52 તો બહુ નાની ઉંમરમાં કર્યા. અને એ શતાવધાનથી એમને કીર્તિ મળી, અને એ કીર્તિને ટોચ પર હતા ત્યારે, ક્લાઇમેક્સ હતી ત્યારે ફગાવી દીધી. તો એ વિજય કર્યો, કીર્તિ હતી એને ફગાવી, અને યશ તો એમને યશ મળ્યો જ છે કે એમનું આત્મ સ્વરૂપ પ્રસિદ્ધિમાં આણી જ દીધું હતું. શતાવધાન ફલે ફગાવ્યા, પણ કીર્તિ અને કીર્તિની સુગંધ એ જ યશ છે, એ ચોમેર ફેલાઈ છે. તો આપણે પણ એમને ભજીએ છીએ. તો સર્વપક્ષી, બધા પક્ષથી, બધી રીતે, બધી બાજુથી વિજય પણ મળે, કીર્તિ પણ મળે અને યશ પણ મળે. પ્રાપ્ત થઈ જાય, કરવા ન પડે. નીતિ વચન 507, કોઈનો ઘર સંસાર તોડવો નહીં. વિજય, યશ ને કીર્તિની વાત પછી આખો સંસાર જ જ્યાં ઉલાળ્યો કર્યો હોય, સંસાર જ નથી, સંસાર ભાવ નથી, આ ભાવ પણ જેને માન્ય નથી, એવા પુરુષે લખેલું છે કે કોઈનો ઘર સંસાર તોડવો નહીં. કોઈને એમ થાય કે પોતે સંસારમાં રહેવા માગતા નથી, રહેવાની ભાવના નથી, એટલે બીજા બધાને પણ ગૃહ સંસારમાંથી છોડાવી દે, તો એમ નથી. એ એની રીતે છોડે, એના કર્મ ભોગવીને છોડે, એ ધર્મ આચરીને છૂટી જાય તો વાંધો નથી. પણ કૃપાળુદેવે કોઈને ઘર સંસાર તોડાવીને કહ્યું નથી કે દીક્ષા લો, સત્સંગ કરો, ભક્તિ કરો કે અમારી પાસે આવો. કેટલાક જીવોને ક્લેશના કારણમાં જ રસ હોય છે, પોતે કરે નહીં અને કરવા દે નહીં, એટલે કોઈને સુખેથી જીવવા ન દે. એ કોઈક નાનું વચન બોલી જાય, કોઈક નાનો મોટો એવો આક્ષેપ કરી દે કે કેટલાયના ઘર ભાંગી જાય, ઘર સંસાર તૂટી જાય. તો કૃપાળુદેવ લખે છે કે ધર્મ આરાધના અર્થે ભક્તિ કરવા માટે પણ કોઈનોય ઘર સંસાર તોડવો નહીં. એ ક્લેશનું કારણ છે અને વધારે પરિણામ ખરાબ આવે છે. આ ભવે આવે છે, ભવાંતરે પણ આવે છે. ગાળ, નિંદા, આડ બધું થાય છે, એટલે ઘર સંસાર તોડવા જેવું નથી. એમનેમ તો કોઈનો ઘર સંસાર તૂટતો નથી. તો કે એમાં નિમિત્ત થાય છે. અને કેવું નિમિત્ત થાય છે તો કે ખરાબ નિમિત્ત છે, અવળું નિમિત્ત છે. આ ભવ પણ બગાડે છે, બીજો ભવ પણ બગાડે છે. આ ફાયદો શું મળે છે? કેટલીક વખત મેણા ટોળાથી, વ્યંગથી, કટાક્ષથી એવું બધું બોલી કરીને, અગર તો એક મોટો આક્ષેપ કે આડ લગાવીને અથવા તો ચોરી કરીને કોઈને કોઈ રીતે તોડી નાખે છે. અને કેટલીક વખત પેપર ઉપર જ બધું હોય છે, લગ્ન કર્યા હોય, સંસાર માંડ્યો હોય, અને પછી કોઈકને કોઈક રીતે તોડાવી નાખીએ છીએ કે તોડી નાખીએ છીએ, તો એ પણ ઘર સંસાર તોડ્યો કહેવાય અને તોડાવ્યો કહેવાય. એ આપણે કરવા જેવું નથી. કોઈ કરે જ નહીં. આ તો એક સમજવા જેવી વાત છે. એ કોઈનો ઘર સંસાર બે ચાર એવા માઠા વચન બોલીને તોડવો નહીં. નીતિ વચન 508, અંતરાય નાખવી નહીં. કોઈને કોઈ બાબતમાં બધા અંતરાય લે છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય કર્મ તો બહુ જ બાંધી દઈએ છીએ, નાની નાની વાતમાં બાંધી દઈએ છીએ, તો કે એમાં પણ અંતરાય લેવી નહીં, અંતરાય નાખવી નહીં. ઘર સંસારની વાત છે એટલે અહીંયા મોહનીય કર્મની વાત આવે તો એમાં પણ અંતરાય નાખવી નહીં, અને જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પણ અંતરાય લેવી નહીં. કોઈ દાન કરવા જાય તો એમાં પણ અંતરાય લેવી નહીં. એક સમજવા માટે દૃષ્ટાંત હોય કે કોઈ જીવને આણે આટલું બધું કામ કર્યું છે તો આટલા પૈસા આપું કે આ વસ્તુ આપું, પૈસાની વાત લઈએ તો તરત એમ થાય કે આટલા બધા તો ન હોય. સામાન્ય સમજવા માટે છે, વ્યવહારની જ વાત છે, વ્યવહાર નીતિ છે. તો જાણીએ અજાણીએ કેટલીક વખત આપણને અંતરાય લાગી જાય છે. દેનારો જુદો છે, લેનારો જુદો છે. એને પોસાય છે, એ પૂછે છે. આપણને પણ સામાજીવે કામ કર્યું છે, આપવામાં રસ છે કે એની યોગ્યતા છે, ભલે હોય, તેમ છતાં કહેવાય જાય કે આટલું બધું ન હોય, અથવા આટલું હમણાં નથી આપવું, પછી આપવું છે. તો આમાં ખરેખર વ્યવહાર હોવા છતાં ક્યાંક ક્યાંક અંતરાય કર્મના દોષ લાગી જાય છે, આપણને ખબર પડતી નથી. આ તો વિચારણા કરી હોય તો એવા ભાવ કરતી વખતે કે એવા વચન કહેતી વખતે વિચાર આવે કે આ કરવા યોગ્ય નથી.
અંતરાય કહેતા જ કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ વચ્ચે અંતર પાડી દેવું, ડિસ્ટન્સ આવી જાય, એનું નામ અંતરાય છે. અંતરાય કર્મ તો છે જ, દાનમાં, લાભમાં, ભોગમાં, ઉપભોગમાં, વીર્યમાં, બધામાં આપણને કોઈકને કોઈક રીતે આગલા ભવમાં અંતરાય લીધી હશે, એટલે આ ભવે પણ કેટલું વાપરી શકતા નથી, કેટલું ખાઈ શકતા નથી, કેટલું બનાવી શકતા નથી. તે શું છે? પૂર્વે લીધેલા અંતરાય કર્મનો ઉદય છે. પાછું આ ભવે બાંધતી વખતે, ભોગવતી વખતે નવા બંધાઈ જાય તો એ અંતરાય કર્મ છે. કોઈને ભક્તિ સ્વાધ્યાય કરવામાં પણ અંતરાય નાખવી નહીં, કોઈને સામાયિક પ્રતિક્રમણ વગેરેમાં અંતરાય નાખવી નહીં, કોઈને ક્યાંય પણ પુણ્ય સત્કાર્ય કરતા હોય તો એમાં અંતરાય નાખવી નહીં. કોઈક ભણતું હોય અને એને ઉઠાડીએ કે જાઓ, હમણાં નહીં, હવે જાઓ, તો એમાં પણ આપણે અંતરાય નાખીએ છીએ. અને કેટલુંક તો વ્યવહારમાં કરવું જ પડતું હોય છે, આપણો અનુભવ છે. ત્યાં બેલેન્સ રાખવાનું છે, ત્યાં ધ્યાન રાખવાનું છે, ત્યાં વિવેકપુરસ્સર નિર્ણય લેવાનો છે કે ક્યાં શું યોગ્ય છે. માટે કૃપાળુદેવે લખી દીધું કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે. નીતિ વચન 509. શુક્લ ધર્મ ખંડવો નહીં. શુક્લ ધર્મ પવિત્ર ધર્મ. શુગ એટલે દુઃખ સંસ્કૃતમાં, અને દુઃખ જ્યાંથી જાય છે અથવા દુઃખ નથી તે શુક્લ, પવિત્ર, નિર્મળ. શુક્લ ધર્મ ખંડવો નહીં. પવિત્ર, નિર્મળ તો એક જ ધર્મ છે, નિર્દોષ એક જ ધર્મ છે. હરીફરીને એક જ જવાબ આવે, આત્મધર્મ. તો કે આત્મધર્મ ખંડવો નહીં. સાચો ધર્મ છે, નિર્દોષ ધર્મ છે, પવિત્ર ધર્મ છે. આત્મા જેવો કોઈ દેવ નથી ને આત્મા જેવું કોઈ પવિત્ર દ્રવ્ય નથી. એક ખરડાયો છે એટલે એમ લાગે છે કે અરે મારા આત્માને કોઈ પવિત્ર કે. બ્રહ્મચારીજી તો દરેકને પવિત્ર આત્માથી જ પત્રના સંબોધનમાં લખતા. પહેલું વિશેષણ શું હોય? પવિત્ર આત્મા. દરેકને પવિત્ર આત્મા જ જોયો છે. આપણે શુદ્ધાત્મા કહીએ તેમ પવિત્ર આત્મા, અને પછી નામ લખ્યું હોય. તો શુક્લ ધર્મ ખંડવો નહીં. ખંડવો એટલે શું? ખંડન કરી નાખવું. તો કે આત્મધર્મ, નિર્દોષ ધર્મ, વિતરાગ ધર્મ, પવિત્ર ધર્મ, એનું ખંડન કરવું નહીં. શિક્ષાપાઠ 98, એમાં એક મજાની વાત છે. મોક્ષમાળા શિક્ષાપાઠ 98, પૃષ્ઠ 127 પર છે. હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વ રહિતની અને ન્યાયની છે, તે એ છે કે ગમે તે દર્શનને તમે માનો, ગમે તો પછી તમારી દૃષ્ટિમાં આવે તેમ જૈનને કહો, સર્વ દર્શનના શાસ્ત્ર તત્વને જુઓ તેમ જૈન તત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મશક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરો, પણ તત્વને વિચારો. ખંડન મંડન ન કરવું હોય તો કાંઈ નહીં, કયો ધર્મ કેમ છે ને કયું દર્શન કેમ છે. પણ કૃપાળુદેવે કહ્યું કે હું કહું છું માટે નહીં, પણ તમે પોતે તત્વને વિચારો કે ક્યાં તત્વ મૂકેલું છે અને કેવી રીતે આત્માનું હિત થાય. શરૂઆતમાં જ આજે આવી ગયું કે કલ્યાણ મુખ્ય કરીને 2 વાટે જોવામાં આવે છે કે આત્માની અસંગપણાવાળી ક્રિયા છે તો તેમાં છે, નહીં તો નથી. નીતિ વચન 510. નિષ્કામશીલ આરાધવું. નિષ્કામ, ઈચ્છા વિનાનું, કામના વિનાનું, કોઈ પણ આકાંક્ષા અપેક્ષા વિનાનું. ક્યાંય આપણને વળતરની અપેક્ષા નથી. એની મેળે જે મળવાનું હોય તે ભલે મળે, પણ આપણે કાંઈ માગતા નથી, કોઈ જાતની ઈચ્છા જ નથી. નિષ્કામ શીલ આરાધવું. તો કે નિષ્કામપણે એ કોને આરાધે? તો કે શીલ. શીલનો શું અર્થ કરવો? શીલ એટલે ચારિત્ર, શીલ એટલે સદાચાર. અહીંયા સદાચાર, જેના પરિણામે ચારિત્ર અને જેના પરિણામે શીલ સ્વભાવ. પૈડી શીલ સહાવો એકાર્થવાચકા. ગોમટસારમાં પ્રકૃતિ, શીલ અને સ્વભાવ બધા એકાર્થવાચક કયા છે. પ્રકૃતિ એટલે પણ જે નેચર કહીએ છીએ તે, શીલ એટલે પણ જે સ્વભાવ કહીએ છીએ તે, અને સહાવો એટલે પણ સ્વભાવ. તો કે નિષ્કામપણે, નિરીહપણે, નિરીચ્છાપણે જે કંઈ છે તે સદાચાર આરાધતા જવું. આટલો સદાચાર પાડીશ તો મને મોક્ષ થશે એવો કોઈ ભાવ નહીં. મોક્ષની પણ કામના નથી રાખતા. બીજી તો શું રાખીએ? તો કે કોઈ પણ જાતની ઈલોકની, પરલોકની, પરભવમાં સારી ગતિ થશે, કલ્યાણ થશે, ભગવાન મળશે, કાંઈ નહીં. એ મળવાનું હશે એ મળશે, થવાનું હશે તે થશે. અમે કંઈ આશા ઈચ્છા રાખતા નથી. ભગવાને ના પાડી છે, નિષ્કામપણે આરાધવું છે. પુરુષ નિષ્કામી છે, નિષ્પૃહ છે, નિરી છે.
એણે જે કીધું છે તે પણ એવું છે, તો પછી આપણે એ જ કરવાનું રહ્યું ને, આપણે કાંઈ મગાઈ કે યાચના કરાય. તો કે નિષ્કામપણે હું શીલ આરાધું, આવો સદાચાર પાડું અને સ્વભાવમાં જાઉં અને આરાધીને મોક્ષ પામું. આમ પણ શીલ સ્વભાવ આવે એટલે સ્વભાવને કોઈ અપેક્ષા નથી, સ્વભાવમાં કોઈ અપેક્ષા નથી, સ્વભાવ નિરપેક્ષ છે, એ સ્વતંત્ર છે. નીતિ વચન 501. ત્વરિત ભાષા બોલવી નહીં. પાછું બાકી રહી ગયું છે કેમ બોલવામાં. કેટલું બધું આવ્યું કે આ પ્રકારે બોલવું નહીં, કારણ કે નયન અને વચન એ બે બહુ દોષ કરાવે છે. એટલે ભાષા ઉપર ઘણું બધું જોર છે કે આવું બોલવું, આવું ન બોલવું. ત્વરિત ભાષા, ઉતાવળે બોલવું નહીં, એ તો આવી ગયું છે. ઊંચા સાદે બોલવું તે ઉતાવળે બોલવું નહીં એમ આવે. ત્વરિત એટલે શું કે ત્વરા. ત્વરા એટલે શું તો કે જલ્દીથી, એટલે વગર વિચારીએ બોલી જાય. સાંભળ્યું નથી કે રિબાઉન્ડ થયું નથી, હજુ તો વાક્ય વચન પૂરું પણ ન થાય, આશય તો સમજવાની વાત એક બાજુ રહી, ત્યાં તરત જ આપણે જવાબ આપવા માંડીએ, બોલવા માંડીએ, તો તે ત્વરિત ભાષા છે. કેમ કે એના મૂળમાં આપણને સાંભળવાની ધીરજ નથી, માટે એવું થાય છે. સમજવાની, સાંભળવાની ધીરજ નથી, એટલે જ્યાં કાંઈક વાક્ય શરૂ થાય છે ત્યાં જ આપણે એનો તરત જ વગર વિચારીએ જવાબ આપી દઈએ છીએ. એક તો તરત જ એટલે ઝડપની વાત આવી, અને બીજું કે ઘણીવાર ઝડપ નથી કરતા, પણ સામી વ્યક્તિની કોઈ વાત વિચારીને સમજવાની બદલે, સાંભળવાની બદલે વગર વિચારીએ કંઈક જવાબ આપીએ છીએ. ટૂંકમાં અહીંયા ત્વરિત એટલે વગર વિચારીએ કેવું છે. પછી વગર વિચારમાં બધું આવે, એનું પરિણામ શું આવશે, એનું ફળ શું આવશે, સામી વ્યક્તિને કેવું લાગશે, અત્યારે કહેવાય એવું છે કે નહીં, મૂડ કેમ છે, એ બધી અપેક્ષા એમાં આવી. એ સૌ પોતપોતાનું જાણે, પણ વગર વિચારીએ તરત જ આપણો અભિપ્રાય કે જવાબ આવી જાય તેવી ભાષા બોલવી નહીં. ઘણા બધા અનર્થ અને ઘણા બધા પાપ એમાંથી નિવારી શકાય છે. નીતિ વચન 512. પાપ ગ્રંથ ગૂંથવું નહીં. આત્માને આત્મભાવની ઉન્નતિ ન કરાવે એવું જે કાંઈ છે તે પાપ ગ્રંથ છે. આત્મા પર લાવીને ન રાખે, આત્માની વાત જેમાં નથી, તે બધા પાપ ગ્રંથ. તો કે વિષયના, શૃંગારના, હિંસાના, જૂઠું બોલવાના, કાયદાની છટકબારીના બધા ગ્રંથ શું છે તો કે પાપ ગ્રંથ. એવા ગૂંથવું નહીં. બનારસી દાસજીનું તો દૃષ્ટાંત અગાઉ આવી ગયું છે કે દરિયામાં પધરાવી દીધું. નીતિ વચન 513. ક્ષૌર સમય મૌન રહું. ક્ષૌર સમય એટલે હજામતના સમયે મૌન રહેવું. કેમ કે વાણંદ કે હજામ એને નાના નારદજી કહેવાય. દુનિયા આખીની કે ગામ આખાની વાતો ઠલવે અને ઠાલવે, અને એને કાઢવી હોય અને કઢાવવી હોય. એટલે જો બોલે તો મુવા, માટે બોલાય નહીં. અને બીજું કે બોલે નહીં તો મૌન હોય, બાહ્ય વાચાનો ત્યાગ હોય, તો વખતે એને એ વખતે નિવૃત્તિ મળી, નવરાશ મળી, કાંઈક ફુરસદ થઈ, કાંઈક શાંતિથી બેઠા છે, તો એને એમ વિચાર આવે કે આ જન્મ જરાને મરણ છે, દેહ છે, આ જન્મ ધારણ કર્યો એટલે આ કાયા મળી છે, તો આ કાયા ઉપર નકામી ચીજ, વાડ જેવી, નાખી દીધા જેવી ચીજ ઉગે છે, અને એને મરામત કરવી પડે છે, એને સાફ સુથરી રાખવી પડે છે, એની સંભાળ લેવી પડે છે. આ કોણે બનાવ્યું હશે? આ કોણે આવા કાયદા કર્યા હશે કે આ હજામત કરાવી વગેરે? એટલે એને દેહ ભાવ ઘટી જાય છે, આસક્તિ થવાના બદલે એ ઘટી જાય છે, એને મનોમંથન થાય છે, એને વિચારણા જાગે છે કે આ કરવા યોગ્ય નથી, આ કરાવવા યોગ્ય નથી, આ જન્મ મરણ જ હવે ન જોઈએ. આ રૂટીનમાં ફસાવું આપણને પોસાતું નથી. એટલે ક્ષૌર સમય મૌન રહું. નીતિ વચન 514. કે વિષય સમય મૌન રહું. એ પણ એક એવો સમય છે કે ઘણા નવા કર્મો બંધાય છે. એક તો રાગ આસક્તિ વશાત બધું થાય છે, અને એમાં પણ પાછા જો બોલ્યા વિનાના રહેતા નથી. કંઈ ને કંઈ જે બોલે છે તે નિરર્થક વચન છે, તેને પ્રલાપ કયો છે શાસ્ત્રમાં, કે ન બોલવાના વચન બોલે છે, કોઈ અર્થ વિનાના વચન બોલે છે, રાગ અને સ્નેહના જ વચન બોલે છે, તો એવા પણ વચન તે સમયે ન બોલું, મૌન રહું.
નીતિ વચન 515 ક્લેશ સમય મૌન રહો. આમ તો ક્લેશ કરવાનો જ નથી, પણ માનો કે ક્લેશના પરિણામ થઈ જાય છે અને સામી કોઈ વ્યક્તિને પણ ક્લેશ આવે છે, થાય છે, તો એ સમયે જો કાંઈક બોલીએ, કાંઈક કહીએ તો વાત વધે છે, આપણી કે પોતાની કે બીજાની કોઈની, જેની પણ સાથે. તો એ નિમિત્ત આધીન હોવાથી સામી વ્યક્તિ પણ નિમિત્તાધીન છે, આપણે પણ નિમિત્તાધીન છીએ. તો એ વખતે આપણે ક્લેશ સમયે મૌન રહી જઈએ, બોલીએ નહીં, તો વાત વન વે થઈ જાય છે, ત્યાંથી અટકી જાય છે, અધૂરી રહે છે, પેલું સામસામું ચાલ્યા કરે છે. એટલા માટે કહે છે કે હું મૌન રહું, બોલું નહીં. બાહ્ય વાચા ત્યજવા માટે કેટલી બધી રીતે આપણને સાવધ કર્યા છે કે કેમેય શાંતિ રાખે. તો નીતિ વચન 516 જળ પીતા મૌન રહું. પાણી પીતી વખતે બોલવા જાય છે તો એનું પરિણામ આપણને ખબર છે, એને અંતરસ ઉધરસ ચડી જાય છે, એટલે એ રીતે પણ મૌન રહેવા જેવું છે. બીજી રીતે કે અહો આ જળ, આ જીવ, આ આપકાઈના જીવ, આને મારે પીવાના, આનાથી મારી તરસનું તૃષાનું શમન થાય. અને ડૉક્ટર પણ કહે અને શરીર પણ માગે છે પાણી પીવાનું, કેટલું પાણી પીવાનું. અને પાણી પીતી વખતે પણ મને એવો ભાવ થાય ઠંડુ છે, ગરમ છે, આમાં સ્વાદ છે, આમાં સ્વાદ નથી, આમાં કંઈક વધારે પડતા મિનરલ્સ છે, આમાં ઓછા છે, આ ઉકાળેલું છે, આ ઠારેલું છે, આ ભાવતું નથી, આ ફાવતું નથી, આ ગમતું નથી, આમાં આઈસ નથી. જોકે આપણે તો બરફ અભક્ષીએ એટલે વાપરતા જ ન હોય, પણ એક વાત થઈ જાય છે. તો જળ પીતા મૌન રહું, કોઈ ભાવ ન કરું. ભાવ કરવો તો મનમાં એમ થાય, કારણ કે બોલી શકવાનો તો છે નહીં, જે છે તે ભાવ જ છે. ખરેખર પાણી પીવાની પ્રક્રિયા દરમિયાન એ કંઈ બોલી શકે જ નહીં. પાણી પીવે છે ત્યારે બોલે નહીં, વચ્ચે વચ્ચે પોઝ લે, વાતો કરે, એટલે એને વાર લાગે. એક ગ્લાસ પૂરો કરતાં 1 કલાક કરે એને બોલવાનો સમય મળે છે. બાકી તો પાણી ગટગટાવે છે પીતી વખતે કોને બોલવાનો ચાન્સ મળે? બોલી શકાય જ નહીં. ને છતાંય લખવું પડ્યું કે મૌન રહું. એટલે આવો કંઈક ભાવ આવી જાય કે આ જીવો છે અને એના પ્રત્યે પણ દયા છે, કરુણા છે, ક્ષમા છે, અને મારે અણાહારી પદ પ્રાપ્ત કરવાનું છે, પણ અત્યારે આ શરીર છે, આહાર લેવો પડે છે, પાણી પણ એક આહાર છે અને હું વાપરું છું. નીતિ વચન 517 જમતા મૌન રહું. પાણી પીતા મૌન રહેવાનું અને જમતા મૌન રહું. ઘણાને આખા દિવસમાં જમતી વખતે જ ડાઇનિંગ ટેબલ પર જ દુનિયા, દેશ, ઘર, પરિવાર, સંતાન બધાની વાતો ઠલવાય, ત્યારે જ સમય મળે. ભગવાનના જ્ઞાનમાં નહોતું કે જીવો આવું કરશે, આપણે આવું કરીએ છીએ, જ્ઞાનમાં હતું જ, છે જ, અને છતાંય લખ્યું છે, 3 કાળમાં કામ આવે એવું લખ્યું છે, તો કે જમતી વખતે મૌન રહું. ઘણા પાપ બચી જાય છે. આ વસ્તુમાં આ ઓછું છે, આ વસ્તુ ગળી છે, આ વસ્તુ ખારી છે, આ ભાવતી નથી, આ કાચી છે, આ સેજ આમ બનાવતા હોય તો આમાં કેમ આમ નથી, આ તો હજી મોડરેટલી કહેવાય છે. પણ પછી ઘણાને તો ગુસ્સો જ આવે કે આટલી ખબર ન પડે, આ કોઈ ચાખ્યું નથી, આ કડવું છે ખબર ન પડે, આ ડબલ મીઠું છે ખબર નહીં, આટલું બધું ગળ્યું હોય, વગેરે વગેરે ભાવો કરે. આના કરતાં તો હું સારું બનાવું, અને બનાવતાય નથી આવડતું, આવું તો અબ નહીં આવડે, કયો તો કાલ કરીને બતાડું. આવા જે તીવ્ર ભાવ કરી નાખે, સંશ્લેષ પરિણામ કરી નાખે, તો કે એના કરતાં જમતી વખતે મૌન રહો. અને આ વાત ન કરે, આહાર વિષયક વાત ન કરે, તો બીજી બધી વાત કરે. એમાં પણ શું હોય? વિકથા જ હોય. 99.99% વિકથા હોય. ધર્મકથા તો ભાગ્યે જ હોય. અને ધર્મકથાની વાત કરતા હોય, ભગવાનની વાત કરતા હોય, સ્વાધ્યાયની વાત કરતા હોય, તોય ઘણીવાર ટીકાત્મક હોય, નિંદાત્મક હોય, તો એ વ્યર્થ છે, એનો કોઈ અર્થ નથી, મતલબ નથી. માટે જમતા મૌન રહો. નીતિ વચન 518 પશુ પદ્ધતિ જળપાન કરવું નહીં. આમ તો આપણે કરીએ જ નહીં. પશુ પદ્ધતિ જળપાન કરવું નહીં એટલે બધા પશુ કેવી રીતે જળપાન કરે એ જોવા જવું પડે આપણે. પશુની પદ્ધતિ શું છે? તો કે ગાય, ભેંસથી માંડીને જે કોઈ દેખાય છે એ જે કોઈ કૂવા જેવું કે હવાડો કહેવાય કે જે કહેવાતું હોય તે ત્યાં મોઢું નાખે છે, ટાંકો, ટેન્ક જે હોય તે, જે ચોકડી કે જે કાંઈ હોય તે, અથવા માનો કે વાસણમાં આપ્યું, મોટા વાસણમાં પાણી, એટલે પહેલાં તો એ ગાળેલું ન હોય,
એટલે પશુ જેમ ગમે ત્યારે ગમે તે સમયે ગમે ત્યાં પાણી જોઈને મોઢું નાખે ને પી લે એવું આપણે કરીએ નહીં, કરવાવાળા જ નથી એટલે સવાલ નથી. તો કે એક ગાળ્યા વિનાનું હોય. બીજું કે મોઢું નાખીને પીવે. આપણે એવી રીતે સીધું મોઢું નાખીને પીવાના છીએ. ફોસેટ આવી ગઈ, નળ આવી ગયા હવે તો, એટલે હવેની વાત જુદી થઈ છે. પણ પહેલાં શું હતું તો કે પહેલાં એવા ટાંકા, ચોકડી, કંઈક જુદી રીતના ખાડા ખાબોચિયા જેવું, ખાબોચિયું તો નહીં કહેવાય પણ કેવું પડે છે, કેટલાક એમાંથી પણ પીતા હોય છે. એટલે તો કે સીધું જ એમાંથી પીવા જાય. નદીનો વીરડો કોઈએ જોયો હોય, નદી કાંઠે હોય તે, તો એ વીરડામાંથી પણ પાણી લે કે પીવે તો એમાંથી એ વાટકીથી કાઢે એમ નહીં, પણ મોઢું નાખવા જાય નીચે ખાડામાં. એટલે આવી કોઈ રીતે હું પાણી પીવું નહીં. એથી વધારે પ્રેક્ટિકલ દૃષ્ટાંત કહું કે આપણા કપમાં કે મગમાં થોડુંક વધારે ભરાઈ ગયું ચા, દૂધ, પાણી, તો શું કરવાના? ટેબલ પરથી કે આમ ઉચકવા જઈએ છીએ તો ઢોળાઈ જવાનું છે. તો આપણે પશુની જે મોઢું નીચું કરી અને એક બે ઘૂંટડા ભરી લઈએ છીએ તો એ પશુ, તો એને પશુ પદ્ધતિ જળપાન કહેવાય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.